કેમ છો મારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ? શું કરો, બધા મજામાં છો? તો આપણે કન્ટિન્યુ આપણો વિષય ચાલે છે સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ચેપ્ટર 10 જોતા છે, સરકારના અંગો. એમાં આપણે પાર્ટ 1 જોઈ ગયા. આ છે આપણું પાર્ટ 2. પાર્ટ 1ની અંદર મેં તમને સરકાર શું છે એ સમજાવ્યું, ધારાસભા, ન્યાયતંત્ર, કારોબારી, એના વિશે આપણે ખૂબ જ વિસ્તારથી માહિતી મેળવી. થોડું ઓછું હતું, પરંતુ આપણે એને થોડુંક વિસ્તારથી જોયું કે જેથી તમારા મગજમાં ઉતરે એનો અર્થ, એના કામકાજો જોયું ને આપણે, કઈ રીતે સરકાર બને છે, એના અંગો કેવા છે અને એ અંગો પોતાના કાર્યો કેવી રીતે કરે છે, એ આપણે પાર્ટ 1ની અંદર જોયું. અને એની અંદર મેં તમને ધારાસભાના 2 ગૃહો વિશે સમજાવ્યું હતું, એક ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ કયું? તો રાજ્યસભા, અને નીચલું ગૃહ તો લોકસભા. આ સંસદને લગતા ગૃહો છે, સંસદના 2 ગૃહો છે, અથવા ધારાસભાના પણ તમે કહી શકો. ધારાસભા અને સંસદ એક જ છે. તો કેન્દ્ર કક્ષાએ ધારાસભા અથવા સંસદ એના 2 ગૃહો, લોકસભા અને રાજ્યસભા. તેવી જ રીતે રાજ્યની અંદર, જેમ કે ગુજરાત રાજ્ય, એના પણ ધારાસભાના 2 ગૃહ છે, પરંતુ કયા કયા? તો વિધાનસભા અને વિધાન પરિષદ. હવે કેન્દ્ર કક્ષાએ જે સંસદ છે અથવા ધારાસભા, એના 2 ગૃહો, લોકસભા અને રાજ્યસભા, એના વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીએ. આ વિડીયોની અંદર આપણે ફક્ત 2 જ વિશે જોવાનું છે. કોના વિશે? સંસદના ગૃહો અથવા ધારાસભાના ગૃહો, લોકસભા અને રાજ્યસભા. ચાલો હેડિંગ મારો. એમ તો તમે હેડિંગ મારી દીધું છે પાર્ટ 1ની અંદર, ધારાસભા. તો એની અંદર બીજું હેડિંગ મારો, કેન્દ્ર કક્ષાએ ધારાસભા અથવા લોકસભા. લોકસભાની વાત કરીએ આપણે, તો લોકસભા એ ધારાસભાનું નીચલું ગૃહ છે. ઉપલું ગૃહ તો રાજ્યસભા છે, એને આપણે આની પછી જોઈશું. સૌપ્રથમ આપણે જોઈએ ધારાસભા. તો ધારાસભા એ લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે, અને લોકસભાના દરેક સભ્યો એ પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાય છે. મતદાન એટલે પ્રત્યક્ષ, એટલે કે દેશના તમામ નાગરિકો દ્વારા એને ચૂંટવામાં આવે છે, અને એ દરેક સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ જે લોકસભા છે એના સભ્યોની સંખ્યા 545 છે. લખો ચાલો, લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? તો 545 સભ્ય સંખ્યા છે, જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, અને એમની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ 545માંથી 2 સભ્યો કયા છે? એંગ્લો ઇન્ડિયન, અને એમની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતા હોય છે. રાષ્ટ્રપતિ પણ લોકસભાના એક ભાગ તરીકે છે. રાષ્ટ્રપતિ એ સંસદના બંનેના એક ભાગ છે. બંને એટલે કે લોકસભા અને રાજ્યસભાનો એક ભાગ છે રાષ્ટ્રપતિ. પરંતુ રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકોને સંબોધન કરે છે. સંયુક્ત એટલે કે શરૂઆતમાં જ્યારે સત્ર શરૂ થાય સંસદનું, ત્યારે લોકસભા અને રાજ્યસભાનું બંને ગૃહોનું એક સાથે સંબોધન કરે છે. કોણ? રાષ્ટ્રપતિ. તે સિવાય એ પછી ક્યારેય હાજરી આપતા નથી. એટલે કે જ્યારે સંસદની શરૂઆત થાય ત્યારે લોકસભા અને રાજ્યસભા એ બંને ગૃહોનું એક સાથે ઉદ્ઘાટન કરે છે. તે સિવાય રાષ્ટ્રપતિ કોઈ પણ સભામાં દેખાતા નથી, એટલે કે હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ આ બંને ગૃહોનું સત્ર બોલાવે છે. રાષ્ટ્રપતિ આ જે સંસદના બંને ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા, એનું સત્ર બોલાવે છે, અને એ ગૃહને મોકૂફ એટલે કે અધૂરું પણ રાખી શકે છે, તેમજ લોકસભાનું વિસર્જન પણ કરી શકે છે. વિસર્જન એટલે કે લોકસભાનું સત્ર બંધ પણ કરી શકે છે. હવે સંસદમાં જે બંને ગૃહો છે, આપણે જોયું કે ધારાસભાની અંદર કાયદા બનાવવામાં આવે. આ બંને ગૃહો ધારાસભાના જ છે.
તો લોકસભાની અંદર એક ખરડો પસાર કરવામાં આવે, કોઈ કાયદો, એને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ રાજ્યસભામાં લઈ જવામાં આવે. રાજ્યસભામાં બી મંજૂરી મળી જાય ત્યાર પછી એને રાષ્ટ્રપતિ પાસે સહી કરવા મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિને એ ખરડો યોગ્ય લાગે પછી એમની પોતાની સહી કરે છે અને એ ખરડો શું બને છે? કાયદો. એટલે કે ધારાસભામાં કાયદો બની ગયો. ત્યાર પછી એને ક્યાં લઈ જવામાં આવે? કારોબારીમાં, એટલે કે અમલમાં મૂકવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ ખરડો એ રાષ્ટ્રપતિની સહી પછી જ કાયદો બને છે. એટલે કે રાષ્ટ્રપતિની સહી એ ખરડા પર થાય ત્યાર પછી જ એ કાયદો બને છે. આપણે જોયું ને કે ધારાસભામાં કાયદો બનાવવામાં આવે, એ કાયદો કારોબારીમાં અમલમાં મૂકવામાં આવે અને એ કાયદાનો જો કોઈ ભંગ કરે તો ન્યાયતંત્ર દ્વારા એને સજા કે દંડ આપવામાં આવે છે. તો ધારાસભાના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા, અને આ બંને બેઠકોનું ઉદ્ઘાટન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. તો સમજો કે એક ટ્રાફિકને લગતો કાયદો બનાવવામાં આવે છે, તો લોકસભામાં એ કાયદો સમજો કાયદો ક્યારે બને? રાષ્ટ્રપતિની સહી થાય પછી જ. એ પહેલાં શું કહેવાય? ખરડો કહેવાય, દરખાસ્ત. તો લોકસભામાં ખરડો બનાવવામાં આવ્યો, લોકસભામાં પસાર થઈ ગયો, એટલે કે બધાને મંજૂર છે, એ ખરડો બધાને મંજૂર છે. પછી ક્યાં મોકલવામાં આવે? રાજ્યસભામાં. રાજ્યસભામાં પણ બધાને એ ખરડો પસંદગી પામે ત્યાર પછી એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે. જો રાષ્ટ્રપતિને એ ખરડો યોગ્ય લાગે તો જ એની પણ સહી કરે, અને જો યોગ્ય ન લાગે તો એ ખરડો ફરી પાછો રિટર્ન કરી દેવામાં આવે છે. એટલે કે એને મંજૂરી મળતી નથી. પરંતુ જો રાષ્ટ્રપતિ એની પણ સહી કરી દે તો એ ખરડો શું બની જાય છે? કાયદો બની જાય છે. હવે આ જે લોકસભા છે એનો સમયગાળો 5 વર્ષનો છે. કેટલા વર્ષનો છે? 5 વર્ષનો. એટલે કે લોકસભાના સભ્યોની મુદત 5 વર્ષની છે. સમજ પડી ને? તમને પૂછાઈ શકે કે લોકસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની. આગળ વાત કરીએ. લખ્યું તમે? લોકસભાના સભ્યોની મુદત 5 વર્ષની છે. હવે આ ભારતીય સંસદે, એટલે કે જે સંસદ છે આપણી ધારાસભા, એને બંધારણમાં દર્શાવેલા મર્યાદાઓમાં રહીને જ એની સત્તા ભોગવવાની હોય છે. એટલે કે જે સત્તા બંધારણમાં આપેલી છે એ જ સત્તા એને માન્ય રાખવાની હોય છે. તેથી બંધારણ બધાથી સર્વોપરી છે. બંધારણથી ઉપર કોઈ નથી. દરેક વ્યક્તિએ બંધારણની અંદર જે કાયદા કાનૂન નીતિ નિયમો આપેલા છે એ માન્ય રાખવાના હોય છે. બંધારણ સર્વોપરી છે, બધાથી ઉપર. સંસદ પણ એનાથી નીચે કહેવાય. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય છે. વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓ ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. એટલે કે સંસદ દ્વારા જો કાયદાનો કોઈ ભંગ થાય તો એને રદબાતલ કરી શકાય છે. એટલે કે કોઈ કાયદો જો ભારતના નાગરિકો માટે અયોગ્ય સાબિત થાય તો એ કાયદાને દૂર કરી શકે છે. સંસદ દ્વારા કાયદો બનાવવામાં આવ્યો પરંતુ લોકો માટે ફાયદાકારક ન હોય તો બંધારણમાંથી એને રદબાતલ, એટલે કે એને દૂર કરી શકાય છે. જેમ કે હમણાં સરકારે એક કાયદો બનાવ્યો છે, કૃષિ બિલ. સરકારે લોકસભામાં દાખલ કર્યો, લોકસભામાંથી રાજ્યસભામાં, અને રાજ્યસભામાંથી રાષ્ટ્રપતિ પાસે એને મોકલવામાં આવ્યો. શું કરવા માટે? સહી કરવા માટે. એટલે સહી કરે એટલે એ કાયદો બની જાય. પરંતુ એ કૃષિ બિલ ખેડૂતો માટે છે, પરંતુ ખેડૂતોએ જ એનો વિરોધ કર્યો. એટલે કહેવાનો મતલબ એ કાયદો નુકસાનકારક છે એવું સાબિત થયું. ને, કારણ જો ફાયદાકારક હશે તો ખેડૂતો એનો વિરોધ નહીં કરતે ને. પરંતુ આખા દેશના ખેડૂતોએ એ કૃષિ બિલનો વિરોધ કર્યો, પરંતુ રાષ્ટ્રપતિએ કોઈની વાત માની નહીં અને કૃષિ બિલ અમલમાં મૂકી દીધું. એટલે કહેવાનો મતલબ અહીં કાયદાનો ભંગ થયેલો કહેવાય. ખેડૂતો માટે નુકસાનકારક છે તે છતાં એને અમલમાં મૂકવો જરૂરી છે.
નથી જરૂરી, તે છતાં સરકારે એ કાયદો અમલમાં મૂક્યો. જ્યારે કે સરકાર ખેતી કરવા કેમ જતી હોય, એમને ખેતીનું જ્યારે નોલેજ હોય એ પ્રમાણે કૃષિ બિલ મૂક્યું. ખરેખર એ ખેડૂતો માટે નુકસાનકારક છે, પણ ખેડૂતોની વાત એમણે સાંભળી નહીં. આવું થયેલું છે અત્યારે આપણે ત્યાં. એટલે કે આ કાયદો ગેરબંધારણીય છે. કૃષિ બિલનો જે કાયદો છે એ કેવો છે? ગેરબંધારણીય. પરંતુ સરકારે કોઈનું પણ સાંભળ્યા વગર એ કાયદો અમલમાં મૂકી દીધો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર જઈ ગયા કે લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 545. તો આ સંસદના સભ્યોની જે સંસદ સભ્ય બને છે એની લાયકાતો જોઈએ. આ 545 લોકો જે સભ્ય બન્યા ને એમની લાયકાતો આપણે જોઈએ કે શું લાયકાત છે, કેટલી લાયકાત હોય તો સંસદ સભ્ય બની શકાય છે. જોઈએ. પહેલું નંબર 1 લખો. લોકસભાના સભ્ય બનવા માટે એ ભારતીય નાગરિક હોવો જોઈએ. લખ્યું? ભારતીય નાગરિક હોવો જોઈએ. નંબર 2, ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. ચૂંટણી લડવા માટેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર હોવો જોઈએ નહીં. માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. તે ઉપરાંત તે સરકારી કર્મચારી, નંબર 3 લખો, તે કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં સરકારી કર્મચારી ધરાવતો ન હોવો જોઈએ. નંબર 4, તે કોઈપણ અદાલતમાં ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. તો જ ઉમેદવારી કરી શકે. જો ગુનેગાર હોય તો ઉમેદવારી કરી શકે નહીં. તો આ એની લાયકાત છે. આગળ જોઈએ. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવી જોઈએ. એટલે કે લોકસભાની મિટિંગ ક્યારે બોલાવી જોઈએ? દર 6 મહિને. લોકસભાની બેઠક ક્યારે બોલાવાય? દર 6 મહિને બોલાવી શકાય છે. એનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે. વિસર્જન એટલે કે એને અટકાવી શકે છે. કોને? લોકસભાની બેઠકને. હવે આ જે સંસદ સભ્ય છે તે જે ગૃહનો સભ્ય હોય તે જ ગૃહમાં પોતાની બેઠક બોલાવી શકે છે. એટલે કે લોકસભાનો સભ્ય એ માત્ર લોકસભામાં જ પોતાની બેઠક બોલાવી શકે, એ રાજ્યસભામાં જઈ શકે નહીં. સમજો છો ને? જો રાજ્યસભાનો સભ્ય હોય તો એ લોકસભામાં ન આવી શકે. તેવી જ રીતે લોકસભાનો સભ્ય એ રાજ્યસભામાં ન જઈ શકે. આ જે લોકસભાની અંદર 545 સભ્યો છે એમાં ગુજરાતના 26 સભ્યો છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે? તો 26 બેઠકો છે. કેટલી બેઠકો છે? 26. યાદ રાખજો, લોકસભાની અંદર ગુજરાતની બેઠકો કેટલી છે? 26. અને આ લોકસભાના મુદત 5 વર્ષની હોય છે. લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. લખ્યું? ઓકે, ચાલો. જો દેશની અંદર કટોકટી સર્જાય, એટલે કે રાષ્ટ્રની કટોકટી હોય તો એની અંદર 1 વર્ષ સુધી લંબાવી પણ શકાય છે. બંધારણની અંદર આ જોગવાઈ કરવામાં આવેલી છે કે જો દેશની અંદર કોઈ કારણોસર કટોકટી સર્જાય તો 5 વર્ષની જગ્યાએ 1 વર્ષ લંબાવી પણ શકાય છે. જો રાષ્ટ્રપતિ આ લોકસભાની બેઠક વિસર્જન કરે, વિસર્જન કે એને અટકાવી શકે, તો એને અદાલતમાં પડકારી શકાતી નથી. પડકારી એટલે કે એમ કોઈ એના વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે નહીં કે કેમ તમે આ લોકસભાની બેઠકનું વિસર્જન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, લાયકાતમાં તમને ખ્યાલ આવી ગયો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, એની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, તે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ, તે ઉપરાંત તે સરકારી કર્મચારી ન હોવો જોઈએ, અને બીજું કે તે ગુનેગાર પણ ન હોવો જોઈએ. બરાબર ને? આ એની લાયકાત છે.
વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત મહત્વની, લોકસભાની જ્યારે બેઠક બોલાવવામાં આવે ત્યારે એની અંદર વધુમાં વધુ 55 સભ્યોની બેઠક હોય તો જ લોકસભાની બેઠક બોલાવી શકાય છે. જો 55થી ઓછા સભ્યો હાજર હોય તો બેઠક બોલાવી શકાતી નથી. એટલે કે લોકસભાના 545 સભ્યો છે એ આપણે જોયા, તો 545માંથી 55 સભ્યોથી વધુ સભ્યો હાજર હોય તો જ બેઠક બોલાવી શકાય. 55 સભ્યોથી ઓછા સભ્યો હોય તો બેઠક બોલાવી શકાતી નથી. ઓકે, તો આ હતું લોકસભા. વિદ્યાર્થી મિત્રો, ધારાસભાના આપણે બે ગૃહ જોયા, લોકસભા અને રાજ્યસભા. તેમાં લોકસભા વિશે જોઈ ગયા. હવે હેડિંગ મારો રાજ્યસભા. હવે શું હેડિંગ મારશો? નંબર 2 રાજ્યસભા. નંબર 2 જ ને, કે નંબર 1 તો લોકસભા આવી ગયું ને. હવે બીજું હેડિંગ મારો નંબર 2 રાજ્યસભા. ચાલો હેડિંગ મારી દીધું રાજ્યસભા. ઓકે, ચાલો હવે રાજ્યસભા વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે લોકસભા એ સંસદનું ગૃહ છે તેવી જ રીતે રાજ્યસભા પણ એ સંસદનું ગૃહ છે. લોકસભા એ નીચલું ગૃહ હતું, પરંતુ રાજ્યસભા એ કયું ગૃહ છે? ઉપલું ગૃહ છે. એટલે કહેવાનો મતલબ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. તે રાજ્યોના પ્રતિનિધિ ધરાવતું ધારાગૃહ છે, રાજ્યોના પ્રતિનિધિઓનું. રાજ્યસભામાં કુલ 250 સભ્યો છે. જે રીતે લોકસભામાં 545 હતા તેવી જ રીતે રાજ્યસભામાં 250 સભ્યો છે, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા આ પ્રતિનિધિઓ નક્કી કરવામાં આવે છે અથવા ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે પ્રત્યક્ષ ચૂંટણી થતી નથી. પ્રત્યક્ષ એટલે કે લોકો મત આપતા નથી, પરંતુ રાજ્યસભાના સભ્ય બનવા માટે જે વિધાનસભા છે આપણા રાજ્યોની, જેમ કે ગુજરાતની, એના સભ્યો મત આપીને એને ચૂંટે છે. એટલે કે પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે, એમાં નાગરિકો દ્વારા ચૂંટવામાં આવતું નથી. હવે મેં તમને કીધું કે આ રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 250. પરંતુ 250 માંથી માત્ર 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે કે 238 સભ્યો ચૂંટાયેલા હોય છે. તો બાકીના 12 સભ્યો ક્યાંથી આવ્યા? જે રીતે લોકસભાની અંદર આપણે જોયું ને કે 545 માંથી 2 સભ્યોની ચૂંટણી, એટલે કે 2 સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે ને. તેવી જ રીતે રાજ્યસભામાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે, એટલે કે તે ચૂંટાયેલા હોય છે. તો બાકીના 12 સભ્યો ક્યાંથી આવ્યા? તો બાકીના 12 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. લોકસભામાં 2 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી ને, તેવી જ રીતે રાજ્યસભામાં 12 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ. એટલે કે રાજ્યસભાના જે 12 સભ્યોની જે નિમણૂક કરવામાં આવી ને, તેઓ આ અલગ અલગ ક્ષેત્રે જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ. તો આ હતા રાજ્યસભાના સભ્યો. હવે આ રાજ્યસભાના સભ્યોની લાયકાત જોઈએ. જે રીતે લોકસભાના સભ્યોની લાયકાત જોઈને તેવી જ રીતે રાજ્યસભાના સભ્યોની લાયકાત જોઈએ. તો પહેલું, તો જે રીતે લોકસભાના સભ્યોની લાયકાત હતી તેવી જ સેમ ટુ સેમ આમાં છે. તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી થોડુંક ડિફરન્ટ છે. લોકસભાના સભ્યોની ઉંમર કેટલી હતી? 25 વર્ષ. પરંતુ રાજ્યસભાના સભ્યોની ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષ કે તેથી વધુ. તે નાદાર કે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. 3 લાયકાત જોઈ. પહેલી લાયકાત, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી લાયકાત, તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ત્રીજી લાયકાત, તે નાદાર કે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. હવે નંબર 4 લખો, તે કોઈ ગુનેગાર હોવો જોઈએ નહીં. નંબર 5,
તે કોઈ સરકારી સંસ્થાઓમાં સરકારી કર્મચારી ન હોવો જોઈએ. આ એની લાયકાત છે. વિદ્યાર્થી મિત્રો 5 લાયકાત આપણે એની લખી રાજ્યસભાના સભ્યો બનવા માટે. હવે આગળ જોઈએ. તમને ખબર છે લોકસભાના સભ્યોમાં ગુજરાતની બેઠકો કેટલી હતી? આપણે જોઈ ગયા. ગુજરાતના કેટલા સભ્યો હતા? 26 લોકસભામાં. તો રાજ્યસભામાં ગુજરાતના સભ્યો કેટલા છે? તો રાજ્યસભામાં ગુજરાતના 11 સભ્યો છે. કેટલા સભ્યો છે? 11. હવે આ જે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી. આપણે લોકસભામાં જોઈ ગયા કે લોકસભાનું વિસર્જન થઈ શકે છે, પરંતુ રાજ્યસભા એક કાયમી ગૃહ છે, એટલા માટે તેનું વિસર્જન થતું નથી. રાજ્યસભાના 1/3 જેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. દર 2 વર્ષે આ સભ્યો એટલે કે આ રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થાય છે. એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. સમજો કે આ 2020માં અમુક સભ્યો નિવૃત્ત થયા તો એની ચૂંટણી કરવામાં આવે. હવે 2022ની અંદર બીજા સભ્યો નિવૃત્ત થશે, 2024ની અંદર બીજા સભ્યો નિવૃત્ત થશે. એટલે કે દર 2 વર્ષે અમુક સભ્યો નિવૃત્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ તમને વાત કરી કે લોકસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની. લોકસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની. પરંતુ રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની છે. જેમ કે 2020માં અત્યારે કોઈ સભ્ય ચૂંટાયો તો એ 6 વર્ષ સુધી સત્તામાં રહેશે. જો કે તેઓ ફરીવાર ચૂંટાઈ પણ શકે છે. એટલે કે 6 વર્ષ પૂરા થાય પછી જો ફરી પાછા ઉમેદવારી નોંધાવે તો ફરી પાછા પણ એ ચૂંટી શકે, એટલે કે પસંદગી પામી શકે છે. તો આ હતું રાજ્યસભા અને એની લાયકાત. આગળ જોઈએ. જે રીતે લોકસભાના સત્ર વર્ષમાં 2 વાર બોલાવે છે, મેં તમને જોઈ ગયા ને કે દર 6 મહિને, પરંતુ આ સંસદના બંને ગૃહોનો સામાન્ય રીતે 3 સત્રો મળે છે. 3 સત્રો એટલે કે સંસદની અંદર લોકસભાના દર 6 મહિને 2 વાર અને રાજ્યસભાનું 1 વાર, એટલે 3 સત્રો થયા ને. જેમ કે અંદાજપત્ર માટે, ચોમાસુ સત્ર માટે અને શિયાળુ સત્ર માટે. આ રીતે આ સંસદના 3 સત્રો એટલે કે 3 વખત મીટિંગ બોલાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભા જે છે એ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્યસભાના અધ્યક્ષ એ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે. તમને પૂછાશે કે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્યસભાના અધ્યક્ષ લખો ઉપરાષ્ટ્રપતિ હોય છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી જ કરે છે. આપણા ભારતના રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. જુઓ, આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ને, અને ઉપરાષ્ટ્રપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. તો એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ આપણા રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ હતા, એટલે કે ઉપરાષ્ટ્રપતિ હતા. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે લોકસભા અને લોકસભાના સંસદ એટલે કે સભ્યોની લાયકાતો જોઈ, ત્યાર પછી રાજ્યસભા અને એ રાજ્યસભાના સભ્યોની લાયકાત પણ જોઈ. આ વિડીયો ઘણું મોટું થઈ ગયું છે, એટલે આ વિડીયો આપણે અહીં જ પૂરું કરીએ. હવે પછી આવશે પાર્ટ 3. પાર્ટ 3માં આપણે લોકસભાના સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષ વિશે જોઈશું. એટલે કે આ હતું આપણું પાર્ટ 2. હવે પછી આવશે પાર્ટ 3. તો આ વિડીયો આપણે અહીં ગાડી જ પૂરું કરીએ. ચલો, આવજો.